નમસ્કાર દર્શક મિત્રો, હું છું શ્વેતા. આપનું સ્વાગત છે અમારી ચેનલ રસોડુમાં. આજે અમે તમને લઈને આવી ગયા છે નીરુ ઠક્કરજીના ઘરે અમદાવાદમાં, જે આપણને વિસરાતી વાનગી શીખવાડવાના છે. નીરુજી, વિસરાતી વાનગી શું શીખવાડવાના છો અમારા વ્યુઅર્સને? જી, વિસરાતી વાનગી એટલે એક ટ્રેડિશનલ વાનગી કે જે આજથી 30-35 વર્ષ પહેલા બનતી હતી. અત્યારે તો એ જોવા પણ નથી મળતી. તો એ અમૃત પાક છે. તો એ અમૃત પાકને હું આજે ટ્રેડિશનલ સાથે ટ્વિસ્ટ સાથે બનાવવાની છું. તો ટ્રેડિશનલ વાનગી છે એમાં રવો અને એ જમાનામાં મેંદો એડ કરતા હતા. પણ આજે હું એ રવામાં જ મિલ્ક પાવડર છે, કોપરાનું છીણ છે, એ બધું એડ કરી અને આજે હું અમૃત પાક બનાવવાની છું. જો કે અમૃત પાક એટલે મોસ્ટલી અમારી જનરેશને તો નહીં જ સાંભળ્યું, બાકી તો આપણે શીખીએ. અમૃત પાક બનાવવા માટે આપણે આ ઝીણો રવો, સોજી કે જો કકરો હોય, થોડો જાડો હોય તો તમે એને મિક્સરમાં થોડો ફાઇન કરી લેવો. તો આ છે અડધો કપ રવો. ત્યાર પછી આ છે કોપરાનું છીણ, એ છે 1/3 કપ એટલે કે 40 ગ્રામ છે. અને આપણે ઘી લીધું છે એ છે 1/4 કપ એટલે કે 1/4 કપ આપણે ઘી લીધેલું છે. હવે જેટલો રવો છે એટલી જ ખાંડ લેવાની છે. અને ત્યાર પછી આ છે મિલ્ક પાવડર કે જે આપણે ટ્રેડિશનલમાં પણ ટ્વિસ્ટ કરવાના છીએ કે આનાથી થોડો માવા જેવો પણ સ્વાદ આવશે અને ટેસ્ટી લાગશે અમૃત પાક. અને આ પણ આપણે 2 થી 3 ચમચી એમાં એડ કરીશું. અને ત્યારબાદ આ ગુલાબ જળ છે, એસેન્સ છે રોઝનું, કે જે આપણે 3 થી 4 ટીપા આમાં એડ કરીશું. સૌથી પહેલાં આપણે ઘી એડ કરીશું. થોડું ઘી આટલું આપણે બચાવીને રાખીશું. હવે ઘી ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં રવો એડ કરીશું. હવે આ રવાને બિલકુલ ધીમા તાપે શેકવાનો છે. આ રવાને આશરે 5 થી 7 મિનિટ સુધી આપણે શેકીશું. આપણે બાકીનું ઘી પણ રવામાં એડ કરી દઈશું. પહેલાંના જમાનામાં એક અમૃત પાક અને એક મોહનથાળ 2 જ બનતા હતા. અને અત્યારે તો ઘણી બધી વેરાયટીઝ આવી ગઈ છે અને લિક્વિડ વેરાયટીઝ વધારે આવી ગઈ છે. અને મોહનથાળ તો હજી પણ મળે જ છે માર્કેટમાં અને ઘરે પણ ઘણા બધા બનાવે છે. પણ અમૃત પાક એટલે અને કોઈ મેરેજમાં મોહનથાળ નહીં રાખે અત્યારે. એ તો નથી રાખતા અત્યારે. કારણ કે તમે કીધું એ રીતે છે ને, અત્યારે લિક્વિડ ફોર્મમાં જ સ્વીટ એટલી બધી અવેલેબલ છે ને માર્કેટમાં કે પબ્લિક વધારે એને જ પ્રિફર કરે છે. રાઈટ. રવાને આપણે હજી શેકીશું. રવો થોડો ફ્લફી થશે, શેકાવાની સરસ સુગંધ આવશે, થોડો એનો કલર પણ ચેન્જ થશે એટલે સમજવાનું કે આપણો રવો શેકાઈ ગયો છે. પણ યાદ રાખવાનું કે બિલકુલ સ્લો ગેસ ઉપર જ શેકવાનો છે. અચ્છા મેમ, આપણે જે ઘી પાછળથી મીન્સ થોડું આપણે પહેલાં રહેવા દીધું ને તમે પાછળથી એડ કર્યું, એનું શું રીઝન? જી, રવો એક એવી વસ્તુ છે કે તેમાં બધું જ ઘી જો આપણે પહેલાં નાખી દઈએ ને તો રવો ને ઘી અલગ અલગ રહે છે. પણ થોડો રવો ગરમ થાય અને પછી બાકીનું ઘી આપણે નાખીએ ને તો સરસ રવો શેકાય છે. હવે જુઓ, આપણો રવો એકદમ ફ્લફી થવા લાગ્યો છે. ઘી પણ છૂટું અને સુગંધ તો બહુ જ સરસ આવે છે રવામાંથી. તો હવે આપણે અહીંયા ગેસની ફ્લેમને ઓફ કરી દઈશું અને હવે એમાં આપણે કોપરાનું છીણ નાખીશું.
આ ટ્રેડિશનલમાં થોડું ટ્વિસ્ટ છે કોપરાનું છીણ એ. અચ્છા, એટલે પહેલાના ટાઈમમાં કદાચ બનતું હશે તો એ લોકો છીણ યુઝ નહીં કરતા એ લોકો મેંદો નાખતા હતા પહેલાના જમાનામાં. અચ્છા, મેંદો. હા, પછી ધીમે ધીમે બધા આમાં ઘણું બધું ટ્વિસ્ટ લાવ્યા છે. ઓકે. હા, અને આને એક જાતની તમે રવા કોપરાની બરફી પણ કહી શકો. અચ્છા. તો હવે આપણે એમાં કોપરાનું છીણ આમાં પણ આપણે થોડુંક બચાવીને રાખીશું. આટલું. હવે કોપરાનું છીણ છે બળી ન જાય એના માટે જ મેં ગેસની ફ્લેમ ઓફ કરી દીધી છે. આ ગરમ છે એમાં જે શેકાઈ જશે. અને ગરમ કર્યા પછી પણ એને આપણે આમ હલાવતા રહેવાનું. હવે એમાં આપણે મિલ્ક પાવડર એડ કરીશું. ટોટલ 3 ચમચી આપણે એડ કર્યો છે. અને ગેસની ફ્લેમ છે એ આપણે બંધ જ રાખી છે. અને આને મિક્સ કરી લેવાનું છે. હવે આને આપણે સાઈડમાં મૂકી દઈશું. અને હવે ખાંડની ચાસણી. અને એમાં પણ જો કોઈ બિગિનર્સ હોય કે ચાસણી બનાવતા ન ફાવતું હોય તો આમાં ચાસણી પણ બનાવવાની જરૂર નથી. તો ચાસણી મેમ ના બનાવીએ તો પછી આપણે ખાંડ આમાં કેવી રીતે મિક્સ કરશું ડાયરેક્ટ? હા, એ જ હું આપને બતાવું છું. ઓકે. હવે તૈયારી જ છે. આને આપણે સાઈડમાં મૂકી દઈશું. હવે જેટલો રવો છે એટલી જ ખાંડ અને એનાથી અડધું પાણી. હવે અહીં થોડો આપણે ગેસ ફાસ્ટ રાખીશું. અચ્છા, આ મેમ આપણે જે ચાસણી બનાવીએ છીએ એમાં તો જનરલી તાર ને એવું પાડવાનું હોતું હોય છે, તો આમાં પણ આપણે તાર પાડીશું કે નહીં? આમાં કોઈ તારની જરૂર નથી. આ ચાસણી છે એ થોડી એમાં મધ જેવી ચીકાશ આવી જાય. ઓકે. એટલે આપણે આમાં એડ કરીશું. ઘણા ચાસણીમાં ઘણીવાર ફેલ જતા હોય છે, એમના માટે આ બહુ સારી વાનગી છે જાણવા માટે. હા, તમે જેમ હમણાં કીધું મેમ કે ચાસણી ના આવડતી હોય તો આપણે શું પ્રોસેસ છે આમાં? હા, આમાં શું છે કે થોડી મધ જેવી ચીકાશ આવે એટલે આપણે સીધું જ જે રવો શેકેલો છે એમાં આ ખાંડનું જે ઘટ્ટ થયેલું પાણી છે આપણે રેડી દઈશું. અને પછી આપણે ગેસ ઉપર 4 થી 5 જ મિનિટ એને હલાવીશું એટલે અમૃત પાક આપણો તૈયાર થઈ જશે. ઓકે. હવે આ રોઝ એસેન્સના 3-4 ટીપા આપણે એડ કરીશું. હવે જુઓ, આ ચાસણી છે ખાલી ચીકણી જ થઈ છે, કોઈ તાર નથી. તો આમાં ચીકાશ આવી ગઈ છે. બસ ઇનફ છે, આટલું જ. ઓકે. હવે આપણે અહીંયા આપણા શેકેલા રવા કોપરાનું છીણ એમાં એડ કરીશું. અને આ પ્રોસેસમાં આપણે હવે ફરી ગેસ ચાલુ કરી દેવાનો છે? જી, મેં ગેસ ચાલુ કરી દીધો છે. ઓકે. હા, અને હવે હમણાં 2 થી 3 મિનિટમાં જ એકદમ આ સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ જશે. અચ્છા મેમ, આપણે આજે પાક બનાવીએ છીએ એ આપણે આજે અત્યારે હાલ કણીદાર દેખાઈ રહ્યો છે, એનું શું કારણ છે? હા, એ જો તમારે આવો કણીદાર કકરો તૈયાર કરવો હોય તો મિલ્ક પાવડર નાખવાનો. અને તમને એકદમ સ્મૂથ ગમતો હોય અમૃત પાક અને સ્મૂથનેસ જોઈતી હોય તો માવો નાખવાનો. બાકી સોફ્ટ તો આપણે મિલ્ક પાવડર બંને આમાં વાપરી શકીએ. બંને વાપરી. માવો નાખો ને એટલે એમાં શું થાય કે એકદમ લીસો બને. અને જ્યારે તમે મિલ્ક પાવડર નાખો છો ત્યારે તમે એનું ટેક્સચર જોઈ શકો છો. કરકરા જેવું આવી ગયું છે. એટલે આપણે હજી બી આને શેકાવા દઈએ છીએ. આને ત્યાં સુધી આપણે શેકીશું કે આ લચકાદાર થઈને પેન છોડવા લાગશે. ત્યાં સુધી આપણે આને શેકવાનો. અને આપણે આને કન્ટિન્યુઅસ આવી રીતે હલાયા જ કરવાનું છે. હા, અને ફ્લેમ પણ સ્લો જ રાખવાની. હા, ઓકે. આ એકદમ લચકાદાર થઈ જશે અને પેન છોડવા લાગશે.
થોડુંક આપણે આમાં લઈ લઈશું અને આપણે ટેસ્ટ કરીશું. ઓલમોસ્ટ થઈ જ ગયો છે કારણ કે પેન છોડવા લાગ્યું છે. અચ્છા મેમ, આમાં આપણે ફ્લેવરમાં બીજું કંઈ વાપરી શકાય? હા, આમાં ઇલાયચી પાવડર નાખી શકાય ઓકે જો તમને ગમતો હોય તો, પણ હું એટલા માટે સ્કીપ કરું છું કે અમને નથી ગમતો. ઓકે. હવે જુઓ, આના ગોળા વળી જાય છે, જોયું? જો બસ આવા ગોળો વળે એટલે સમજવાનું કે થઈ આપણો ગયો પાક છે. તૈયાર છે. યસ. તો આ પાક છે મેમ, એટલે આપણે આને શ્યોરલી રેસ્ટ પણ આપવાનો હશે? યસ, આને લગભગ 1 કલાકનો રેસ્ટ આપવો પડે. ઓકે. અને જો તમે ફ્રીઝમાં મૂકો તો લગભગ 20 મિનિટમાં તૈયાર થઈ જાય. હા. ઓકે. રેડી છે. હવે ટ્રેડિશનલમાં ટ્વિસ્ટ એટલે ટ્વિસ્ટ, આપણે એમાં ડ્રાય ફ્રૂટ પણ એડ કરીશું. અને અમૃત પાક છે એ ગુલાબની પાંખડી વગર તો અધૂરો જ છે. એટલે આપણે ડ્રાયફ્રૂટથી એને ગાર્નિશિંગ કરી દીધું, ગુલાબની પાંખડીથી પણ આપણે એને ગાર્નિશિંગ કરી લઈશું. અને હવે આપણે એને 1 કલાક રેસ્ટ આપવાનો અને છે. મેં કોપરાનું છીણ પણ બચાવીને રાખ્યું હતું, મેં કહ્યું હતું. આગળ આપણે હા. બચાવેલું હતું. યસ. તો એને પણ આ નાખવાથી છે ને આનો અમૃત પાકનો કલર પણ સરસ આવે છે, દેખાવમાં પણ બહુ સરસ લાગે છે. એટલે થોડું થોડું કોપરાનું છીણ આપણે આમાં એડ કરીશું. ઓકે. અને હવે આ ગુલાબની પાંખડી, અને ઉનાળામાં તો આ ખાઈએ તો આપણને ગુલાબની પાંખડીવાળો ખાવાની મજા આવે, જોઈને જ ખાવાનું મન થઈ જાય આપણને. જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય. પણ ખાવા માટે આપણે 1 કલાક તો એની રાહ જોવી જ પડે. યસ. હવે એને આપણે આ રીતે થોડો થોડો પ્રેસ કરી દઈશું તો તૈયાર છે આપણો અમૃત પાક. અચ્છા, આ મેમ આપણે કલાક આને રેસ્ટ આપી દઈશું, પછી તો આપણે આના ચોરસ જે પીસીસ પાડતા હોય એ રીતે જ પાડી દઈશું ને? ના શ્વેતા, હવે મેં ટ્વિસ્ટ આપી છે તો હું ટ્વિસ્ટ જ આપીશ. આને આપણે કેકની જેમ કટ કરીશું, ચોરસ અચ્છા. પીસ નહીં પાડીએ આના. ઓકે. નીરુજી, વિસરાતી વાનગી તો ખરી જ, પણ જે અમૃત પાક છે એને પણ આપણે અલગ અલગ વેઝમાં બનાવી શકીએ. તો આ રેસીપી અમારા વ્યુઅર્સને શીખવાડવા માટે અમારા ચેનલનું એક સર્ટિફિકેટ અને એક ગિફ્ટ. થેન્ક યુ સો મચ રસોડું, એન્ડ થેન્ક યુ શ્વેતા. વેલકમ મેમ. બહુ વર્ષો પહેલાં જે રેસિપીઝ બનતી હતી કે આપણે ખાતા હતા એને વિસરાતી વાનગી કહેવાય, એટલે કે જે પહેલાં અત્યારે લુપ્ત થતી હોય છે. તો આવી વિસરાતી વાનગી શું તમારા પાસે પણ છે? તો અમને કોન્ટેક્ટ કરો, અમે પણ તમારા ઘરે આવીશું. અમારો કોન્ટેક્ટ નંબર અમે નીચે જણાવેલો છે. અને આપને આવી રેસિપી જો રોજ જે જોવી હોય તો અમારા ઇન્સ્ટા અને ફેસબુક પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં, જેની લિંક અમે નીચે જણાવેલી છે. ધન્યવાદ.